જય જોહાર, જય આદિવાસી। આજે સુરત શહેર થકી વીસીસી ગરાડુ આદિવાસી પરિવાર દ્વારા આયોજિત આ ચિંતન શિબિરનું આયોજન થયું હતું। એમાંથી આમંત્રણ મળ્યું ને આમંત્રણના માન થકી આજે સુરતથી અમે એક આદિવાસી પરિવાર થકી સંગઠનની મદદથી જે સેવા કરવાનો સુરત શહેર લેવલે મોકો મળ્યો છે, એ સેવા થકી આપણે એક જનજાગૃતિ સુરત શહેરમાં અમે કરી રહ્યા છે। જ્યારે આજે ગુરુજી પણ આપણી સાથે છે, એમએલએ સાહેબ પણ આપણી વચ્ચે છે, તો સુરતમાં જ્યારે ઝાલોદ, દાહોદ, રાજસ્થાન ને એમપી વિસ્તારના જે આપણા મજદૂર તરીકે જે ભાઈઓ આવે છે અને લેબર તરીકે જ્યારે સુરતમાં 15મા માળેથી પડે છે, 10મા માળેથી પડે છે, આજે 2025મું વર્ષ બેઠું છે। પહેલા ને બીજા મહિનામાં આજે અમે રાજસ્થાન, એમપી અને ગુજરાતના દાહોદ વિસ્તારને અમે 25 લાશો રવાના કરી છે। આપણા ભાઈ બેટા, આપણી મા બહેન, નાના નાના બાળકો અને 3 કેસો તો એવા છે કે આપણી 2 બહેન દીકરીઓ પર, નાની નાની બાળકો પર બળાત્કાર થયો છે સુરતમાં। જ્યારે આવા બનાવો બને છે ત્યારે રડવો આવે છે અને સમાજના ભાઈઓને જ્યારે એકઠા કરીને મેસેજ કરીએ છીએ અને સુરતમાં પ્રશાસન સામે લડીએ છીએ ત્યારે કોઈ પણ પ્રકારનો સાથ સહકાર નથી મળતો અમને। નાની મોટી કોઈ પણ સેવા કરીએ છીએ કે પરિવારને કોઈ આશ્વાસન મળે, એના થકી આજે રાજકુમાર દાદા છે, એમને પણ વોટ્સઅપના માધ્યમ થકી મેં વિડીયોનો મેસેજ મોકલે છે, જેકી દાદાને પણ મેસેજ મોકલે છે। એમપી નો કોઈ બનાવ બનાવ્યો ત્યારે કમલેશ દાદાને મેસેજ મોકલ્યો કે ભાઈ આપના વિસ્તારનો આ બનાવ છે ને આ રીતના ઘટના ઘટી છે કે 15મા માળેથી 10મા માળેથી 5મા માળે વગર સેફ્ટી કામ કરતા આપણા મજદૂર તરીકે જે ભાઈઓ ભલે એમને પ્રશાસન સામે બિલ્ડરો સામે લડીને 7-8 લાખ રૂપિયા અપાવીએ છીએ અમે। જ્યારે સેવાનો અમને ખાલી આખા એક જ મોકા તરીકે જે લેબરનો જે પ્રશ્ન છે એ જ મોટામાં મોટો પ્રશ્ન છે, તો આપના થકી જ્યારે ધાવડિયા ગામ છે નજીકમાં હમણાં 15 દિવસ પહેલા કિસ્સો બન્યો હતો, જે મજૂરી તરીકે કામ કરતા કરતા 15 વર્ષનો ભાઈ આપણો ખાડામાં પડીને મરી ગયો હતો। ત્યારે પીએસઆઈ ની સામે લડતા જે ધાવડિયાના સરપંચ કહે છે કે અમારો ભાઈ, અમારો બચ્ચું જો 15 વર્ષનું છે ને કોન્ટ્રાક્ટરની બેદરકારીથી જો પડીને મરી ગયો છે અહીંયા, તો પ્રશાસનની પણ પૂરી બેદરકારી પીએસઆઈ સરપંચ સાહેબને કહે છે કે તમારી પાસે લિસ્ટ છે સાહેબ કે તમે બાળ મજૂરી કરવા માટે કેમ ગામમાંથી બાળકોને મોકલો છો? ત્યારે સરપંચ સાહેબ ત્યાં ઢીલા પડી ગયા છે। આજે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે સુરતમાં પૂરું ભીલ સમાજનું એક સંગઠન અમે ઊભું કર્યું છે અને ટ્રાઇબલ પટ્ટીના જે આપણા બોર્ડર વિસના જે ભાઈઓ બહેનો મજૂરી કરવામાં આવે છે, તો આપના માધ્યમ થકી એક જ મેસેજ આપવા માંગુ છું કે જે મજૂરી કરીને આવે છે દાદા, જે આપણા જ મકરદમો છે, સરકાર તરફથી 783 રૂપિયા અમને હાજરી આપવામાં આવે છે અને આપણા જ મકરદમો અમને 400 રૂપિયા હાજરી પૂરી પાડે છે। કટકી બટકી કરીને એ લોકો મોટી મોટી ગાડીઓ વસાવે, જ્યારે એમની સામે લડવાનું થાય છે, એમની સામે કેસો થાય છે, ત્યારે કહે છે કે આપણે આદિવાસી પરિવાર સાથે જોડાયેલા છે અમે, ને તમે અમારી પર જ કેસ કરો એમ કે દાદા। પણ આપણા જ પરિવારના બાળ બચ્ચા, આપણા જ પરિવારને અન્યાય થાય છે, એના માટે અમે લડીએ કે તમે એમને પૂરેપૂરી હાજરી તો પૂરી પાડો, કાં તો આપણો જ લેબર ભાઈ મરે છે તો એમને 5 કે 7 લાખ રૂપિયા આપીને પ્રશાસન સામે લડત લડીને જે ઇન્સ્યોરન્સ પોલિસી છે, મેડીખેડ ગામની એક દીકરી હતી, 4 મહિનાથી ગુમ હતી દીકરી, 2 છોકરીની મમ્મી હતી, જ્યારે બંગાળી યુવાને 4 મહિનાથી અંદર ગોંધી રાખી હતી માંડવીના તળકેશ્વર ગામમાં। જ્યારે એમના પરિવારનો કોન્ટેક્ટ થયા, તાત્કાલિક અમારી ભીલ સમાજની ટીમ જઈને એમને ઉપાડીને એમના ઘરે પહોંચતી કરી અમે। ગોવાળી પત્રમાં જ્યારે પ્રોગ્રામ થયો ત્યારે એમના પરિવાર સાથે ઉભો હતો અને પરિવાર પણ અમારી સાથે લડવા માંડ્યો હતો। જ્યારે મહારાષ્ટ્રમાં જે સંમેલન હતું, સંમેલન થકી જેકી દાદાનો અમને મેસેજ મળ્યો હતો કે જેકી દાદા સુરત આવી રહ્યા છે, તો જેકી દાદાના જે સાથે કાર્યકર્તાઓ હતા, જ્યારે અમને સેવાનો મોકો મળે છે અમે સેવામાં કોઈ પણ પ્રકારની છૂટ નથી રાખતા અને આ જ રીતે એક સુરત લેવલે લેબર યુનિયન અને રિક્ષા યુનિયન પણ અમે બનાવ્યું છે, જેમાં ચૈતરભાઈ આવીને પણ અમારી ખૂબ પ્રશંસા કરી છે, જેમાં દાહોદ, ઝાલોદ અને સંતરામપુર, ફતેપુરા વિસ્તારના 150 રિક્ષા અમે ઊભી કરી છે અને દરેક રિક્ષા પછાડી જય આદિવાસી લખાયું છે। જે પણ ભાઈ મજદૂરી કરી રહ્યા છે અમારા, એ મજદૂરી કરતા ભાઈને અમે
કામ કરતા છોડાવીને ધંધો ને મજૂર કોઈ પણ પ્રકારનો ધંધો કે જેવો નાનામાં નાનો કે ભાઈ તું રિક્ષા લાવ પેલા ને રિક્ષા ચલાવ, રિક્ષામાં જે લોકો 1000 2 રૂપિયા દિવસના ઉપજ કરી રહ્યા છે. અમુક જે ભાઈઓને નાની મોટી બિઝનેસ ને કોઈ પણ તક હોય તો ચાની કેન્ટીન હોય, જે પણ પ્રશાસન આપણે એસએમસી નું છે ત્યાંનું એને થકી કોન્ટેક્ટ કરીને જ્યાં પણ જગ્યા હોય એના પ્લોટમાં અમે એને ધંધો ચાલુ કરાવીએ છીએ કે ભાઈ તમને મોકો મળે કે કઈ પણ પ્રકારનો તમને દિમાગમાં ધંધો કરવાનો તો અમે ધંધો કરાવી રહ્યા છીએ એમને. એટલે એક પ્રકારની જે મજદૂરી છે એ મજદૂરી અમે ભીલ સમાજ સુરતના લેબર હેઠળ છોડાવી રહ્યા છે. મજૂરીનો જે પ્રશ્ન છે દાદા ગુરુજી કે ખાસ મહિનામાં 15 થી 20 લાશો મોકલી છે સુરતથી. અમદાવાદના પણ અમને મેસેજ આવે છે, પણ આ જ્યારે આપણા સમાજના ભાઈઓ મરે છે ત્યારે જ આપણા જ મકરદોમો એમને વગર સેફટીએ કામ કરાવે છે અને વગર સેફટીએ જ કામ કરાવતા ભાઈઓ બેટા નાના નાના બચ્ચાઓ અને માતાઓ વિધવા થાય છે. એ મોટામાં મોટો પ્રશ્ન છે. અને જ્યારે મેં દાદા કહેતા હતા કે બોલવાનું, પણ મેં મોડો આવ્યો સુરતથી એટલે નથી બોલું, પણ દાદા જબરજસ્તી નામ લખાઈને કીધું કે તમારે આ વિષય પર બોલો અને જરાક બહાર મૂકો આના ઉપર. એટલે જે પણ ભાઈઓ આવે છે હમણાં સુરતથી હોળીના ટાઈમ પર 800 કે 900 બસો આવી છે, જ્યારે ઝાલોદ, દાહોદ, ફતેપુરા, સંતરામપુરના 2 કે 3 બસો છે ખાલી. રિઝર્વેશન થશે તો પણ પ્રાઇવેટ ટ્રાવેલ્સો પર ઉપર ભરી જશે તો કોઈ પણ પ્રશાસન એમની સામે લડતું નથી. અને એક નાનામાં નાની ડિબેટ જ્યારે સુરત શહેર લેવલે અમે એક સમાજનું કામ કરીએ કે આદિવાસી પરિવારની વિચારધારા પ્રમાણે રાજસ્થાનના એક ભાઈ ઉપર જ્યારે કોઈ રાજપૂત સમાજના ભાઈએ થપ્પડ મારી હતી અને થપ્પડના થકી આદિવાસી પરિવાર એક સુરત બનાવ્યું છે, જેમાં રાજસ્થાનના અમારા 500 ભાઈઓ ઇન્વોલ્વ છે જે માર્કેટ લાઈનમાં સાડીનો ધંધો કરી રહ્યા છે હાલ. ત્યારે એ માર્કેટના ભાઈઓ મેસેજ આપ્યો કે આપણા ભાઈને માર્યો છે, ત્યારે આખા પૂણા પોલીસ સ્ટેશન સુરતના મેં માથે લીધું હતું અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરતા એ ભાઈ ઉપર જ્યારે એફઆઈઆર 24 કલાક સુધી પ્રશાસન એફઆઈઆર લેવા માટે તૈયાર નથી થયું. એના માટે અમે સિવિલમાં ઘેરાવો કર્યો હતો. માટે એક જ વિનંતી કરું છું કે આપણા જેટલા પણ આદિવાસી પરિવારના ભાઈઓ આપણી સાથે જે મજદૂરી કરવા આપણા પરિવારમાંથી આવે છે એમને મેસેજ આપો કે ભાઈ વગર સેફટીએ કામ નથી કરો પ્લીઝ. કેમ કે દિવસ ઉગે ના ઉગે અઠવાડિયાના 2 દિવસમાં 3 દિવસમાં મેસેજ આવે કે ભાઈ આપણા ભાઈ બેટો સિવિલમાં ડેડ બોડી પડી છે, સિવિલમાં ડેડ બોડી પડી છે. રાત દિવસ અમારે ત્યાં રહેવું પડે છે અને પરિવારને જ્યારે સાંત્વના ના મળે ત્યારે બિલ્ડરો પ્રશાસન લડવું પડે છે. એટલે એક મેસેજ ખાસ આપજો પરિવારના ભાઈઓને કે સુરત, રાજકોટ, અમદાવાદ, બરોડા જ્યાં પણ મજૂરી કરવા જાઓ પ્લીઝ સેફટી લઈને કામ કરો. આટલી જ વાત મૂકીને મારે વિરામ કહું. જોહાર, જય આદિવાસી. સુરત